વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે મિત્રો પડતર ખાતા વહીમાં દાખલા નંબર 6 ઉદાહરણ જોઈશું. આગલા વિડીયોની અંદર જે આપણે ઉદાહરણ જોયું તે આમનું લખીને પછી ખતવણી કરવાનું જોયું. આપણે આમનો દુપટ્ટી ખતવણી કરવી થઈ શકે. એના પછી બીજા વિડીયોમાં માનો કે આપણે આમનો નથી કરવાની અને એમને ડાયરેક્ટ સીધા એન્ટ્રી કરવાની છે ખાતામાં, તો કઈ રીતે થાય એના માટે મેં આગલા વિડીયોમાં આમનોના નિયમો જણાવ્યા. એ રીતે આપણે ડાયરેક્ટ સીધો લખી શકીએ ખાતામાં. તો ઉદાહરણ નંબર 6ની અંદર આમનો લખવાની નથી, આપણે રકમમાંથી સીધા ખાતામાં કેવી રીતે જમા થાય એ રીતે દાખલો ગણવાનો છે. એટલે મેં પહેલેથી ખાતા દોરી રાખ્યા છે પણ ખર્ચ લખેલા નથી. તો આપણે કેવી રીતે ખર્ચ થાય એ આપણે જોઈએ એટલે તમને ફાવી જાય. આમનો અંદર ન લખવાની હોય અને આપણે એમને એમ ખાતા બનાવવાના હોય તો મિત્રો પહેલાં તો નિયંત્રણ ખાતાની બાકી આપેલી છે. તો જેટલા નિયંત્રણ ખાતાની બાકી કે ખર્ચની બાકી આપેલી હોય, ઉધાર આપીએ તો ઉધાર બાજુ અને જમા બાકી આપીએ તો જમા બાજુ. તો પહેલાં લખ્યું છે સામગ્રી ખાતા વહી નિયંત્રણ ખાતું. તો સામગ્રી ખાતા વહી નિયંત્રણ ખાતું એટલે માલ સામાન, બરાબર છે. તો એની ખાતે 42,000 રૂપિયા ઉધાર બાકી આપી છે. તો અહીં આપણે ઉધાર બાજુ લખશું બાકી આગળ લાવ્યા 42,000. બરાબર મિત્રો, જેની બાકી લખી આપણે. ચાલુ કામ ખાતા હોય નિયંત્રણ ખાતું ઉધાર બાકી લખી છે. ચાલુ કામ આવ્યું, બાકી આગળ લાવ્યા, બાકી આગળ લાવ્યા કેટલી છે? 31,360. 31,360 રૂપિયા. બરાબર મિત્રો, 31,360. પછી લખ્યું છે તૈયાર માલ ખાતા વહી નિયંત્રણ ખાતું. શું લખ્યું છે? તૈયાર માલ ખાતા વહી નિયંત્રણ ખાતું. તો તૈયાર માલ ખાતા વહી નિયંત્રણ ખાતે આપણે કઈ જમા લખી છે? ઉધાર બાકી 22,320. તૈયાર માલ ખાતા વહી ખાતું, બરાબર. અહીંયા છે બાકી આગળ લાવ્યા, બાકી આગળ લાવ્યા 22,320. બરાબર મિત્રો, 22,320. પછી છે કારખાના શિરોપરી ખર્ચ જમા બાકી છે. કારખાના શિરોપરી ખર્ચ. તો આ કારખાના શિરોપરી ખર્ચની જમા બાકી છે. એ બાકી છે જમા, બાકી આગળ લાવ્યા, બાકી આગળ લાવ્યા કેટલા છે? 400 રૂપિયા. કેટલા છે? 400 રૂપિયા મિત્રો. પછી આગળ આપી છે વહીવટી શિરોપરી ખર્ચની બાકી ઉધાર બાકી 240. વહીવટી ખર્ચ ઉધાર બાકી, બાકી આગળ લાવ્યા, બાકી આગળ લાવ્યા 240 રૂપિયા. અને પછી પડતર ખાતા વહી નિયંત્રણ ખાતું. પડતર ખાતા વહી નિયંત્રણ ખાતું એની જમા બાકી આપી છે. તો આ રહ્યું. સામાન્ય પડતર કહો તો ભલે, પડતર ખાતા વહી કહો તો ભલે, બે એક જ છે. બાકી આગળ લાવ્યા, બાકી આગળ લાવ્યા 95,520 રૂપિયા. તો આ થઈ દાખલામાં આપેલી ઉધાર જમા બાકીઓની નોંધણી. મિત્રો, ઉધાર જમા બાકી નોંધણી એક જ બાજુ થાય છે. ઉધાર બાજુ આપી તો ઉધાર બાજુ, જમણી બાજુ આપીએ તો જમણી બાજુ એટલે કે જમા બાજુ. બરાબર છે. તો એ આપણે લખી નાખીએ. મિત્રો, વ્યવહારો આપે છે તો વ્યવહારોની હંમેશા ડબલ નોંધ થશે. એ ધ્યાનમાં રાખજો. કોઈ પણ વ્યવહાર હોય, આપણને જે વ્યવહાર આપેલા છે તો એની ડબલ નોંધ લખવાની થશે. ક્યાં ક્યાં આવે બરાબર જોઈ લેજો, એટલે તમને દાખલો ગણવા મુશ્કેલી પડે નહીં. માલ સામગ્રીની ખરીદી, એ માલ સામગ્રી ખાતે
ખાતે આવે. આપણે જોયું હતું ને, માલ સામગ્રીની ખરીદી ક્યાં આવશે? માલ સામાન ખરીદી અને જમા ક્યાં લઈ જશે? પડતર ખાતા. એમાં ધ્યાન રાખજો. ઉધાર આ બાજુ તો જમા આ બાજુ. આપણે પહેલું જોયું હતું કે માલ સામાનની ખરીદી એ માલ સામાનના ઉધાર ખાતામાં આવે અને પડતર ખાતામાંથી પસાર કરી તો જમા બાજુ આવે. તો અહીંયા આપણે શું લખશું? ખરીદી. અહીંયા શું લખશું? ખરીદી. ક્યાં લઈ જશું? પડતર ખાતા વહી નિયંત્રણ ખાતે. કેટલા રૂપિયા લઈ જશું? 1,44,000. કેટલા? 1,44,000. તો અહીંયા લખી નાખીએ. ક્યાંથી લઈ આવ્યા હતા? માલ સામાન ખાતાવહી નિયંત્રણ ખાતે. કાઉન્સમાં લખશું ખરીદી. એટલે આપણને ખબર છે કે આ શેની છે? આ ખરીદી. કેટલા લઈ આવ્યા? 1,44,000. મિત્રો બરાબર સમજો. જે માલ સામાનની ખરીદી કરી હતી, જે તે ખર્ચા જે તે ખાતાની ઉધાર બાજુ આવે. બાકી ક્યાં લઈ જવાનો હોય? પડતર ખાતામાં. ક્યાં લઈ જવાનો હોય? પડતર ખાતામાં. આપણે જે નિયમ વાંચ્યા છે, નિયમ કર્યા છે આગલા વિડીયોમાં, એ પ્રમાણે જ આપણે ખતવણી કરશું. પછી નંબર 2, માલ સામગ્રીની ઉત્પાદન વર્ધી ખાતે જાઓ તો માલ સામગ્રી ઉત્પાદન 1,57,000 છે. બરાબર છે? તો માલખામાની ઉત્પાદન માલ ખાતે લઈ જાય. ચાલુ ખાતાનું કામ થયું કહેવાય. જો માલ સામાન ઉત્પાદન થયું કેનું ખાતું કહેવાય? ચાલુ કામ. તો ચાલુ કામ ખાતું છે એની આગળ શું લખાશે? ક્યાં લઈ જશે? ચાલુ કામ ખાતે. ચાલુ કામ ખાતાની ઉધાર બાજુ. ચાલુ કામ ખાતાની ઉધાર બાજુ શું લખાશે? આપણે ઉત્પાદન માલ. શું લખાશે? ઉત્પાદન માલ. આપણે યાદ કર્યું હતું કે ઉત્પાદનના કોઈ પણ ખર્ચા, ઉત્પાદનનો માલને પડતર તૈયાર થઈ ગયેલો માલ બધો ચાલુ ખાતાનીમાં આવે. કેમાં આવે? ચાલુ ખાતામાં. ઉત્પાદન માલ કેટલો છે મિત્રો? 1,57,200. 1,57,200. ક્યાં લઈ જશું આપણે? માલ સામાન નિયંત્રણ ખાતે. ક્યાં લઈ જશું? માલ સામાન નિયંત્રણ ખાતે. જમા બાજુ. ઉધાર છે ને એ લખી નાખવાનું. માલ સામાન નિયંત્રણ ખાતે. જો ચાલુ કામ છે ને એટલે ચાલુ ખાતામાં ઉત્પાદન. પછી એ સ્ટોક પાછો અહીં જમા થાય. માલ સામાન ખાતે નિયંત્રણમાં પૂરો થઈ જાય. એને ખાતે જમા કરવો પડે અને ઓને ખાતે શું થશે? ઉધાર. બરાબર છે? તો અહીંયા આપણે ચાલુ કામ ખાતે કરી આવ્યા છીએ ને, એ લખવાનું ચાલુ કામ ખાતે. એ લખવાનું ઉત્પાદિત માલ. એટલે આપણને ખબર પડે કેટલો છે? 1,57,200. પડી મિત્રો ખબર? આ રીતે. ત્રીજી એન્ટ્રી છે માલ સામગ્રીની કારખાનાની જાળવણી ખાતે જાઓ. બરાબર છે? તો મિત્રો આ કારખાનાના પરોક્ષ ખર્ચા છે. કારખાનાના શું છે? પરોક્ષ ખર્ચા છે. તો કારખાનાના પરોક્ષ ખર્ચા ક્યાં આવે? તમે જોઈ લો. તો શિરોપરી ખર્ચમાં આવે. ક્યાં આવે? શિરોપરી ખર્ચમાં આવે. બરાબર છે? કારખાનાના પરોક્ષ ખર્ચા. તો અહીંયા માલ મિલકત ખાતે લઈ જવા પડશે. પરોક્ષ માલ ખાતા એની ખાતે જે તે ખર્ચના ખર્ચ ખાતે ઉધારો. અને ક્યાં લઈ જાઓ? પાછો માલ મિલકત ખાતે લઈ જાઓ. લઈ જાઓ માલ મિલકત નિયંત્રણ ખાતે લઈ જવાનું. બરાબર છે? તો કારખાના શિરોપરી ખર્ચ એમાં શું લખ્યું છે? હા, માલ સામગ્રી જાળવણી ખર્ચ છે. જે સામાન્ય ખર્ચ ને એમાં ધ્યાન રાખજો. માલ સામાનની જાળવણી ખર્ચ લખાશે તો કારખાના શિરો ખર્ચની બાજુ ઉધાર બાજુ. પણ એમાં જો તમે માલ સામાન લખ્યું હોય તો માલ સામાન ખાતાવાયની નિયંત્રણ ખાતાની જમા બાજુ લખવાના. પણ જો માલ સામાન સિવાયના ખર્ચા લખે તો સીધા પડતર ખાતામાં લઈ જવાના, જમા બાજુ. આ બરાબર ધ્યાન રાખજો. ખર્ચમાં પાછા 2 પ્રકાર છે. માલ સામાન લગતા હોય તો માલ સામાન નિયંત્રણ ખાતામાં જમા બાજુ આવે. ખર્ચમાં તો આવે તો ઉધાર બાજુ જે તે ખર્ચામાં. ભલે પછી મજૂરી ખર્ચ હોય તો ભલે, કારખાના શિરોપરી ખર્ચ હોય તો ભલે, વહીવટી ખર્ચ હોય તો ભલે, આવશે તો ઉધાર બાજુ. પણ જમામાં જો માલ સામાન હોય તો સામાન્ય ખાતાવાળી નિયંત્રણ ખાતામાં માલ સામાનની નિયંત્રણ ખાતામાં લખવાનું.
અને માલ સામાન લગતો ખર્ચો ના હોય તો ક્યાં લઈ જવાનો? પડતર ખાતામાં લઈ જવાનો. આ માલ સામાન લગતો ખર્ચો છે એટલે માલ સામાન ખાતામાં આવશે. બરાબર. તો પહેલો આપણે ઉધાર બાજુ લખી નાખી પરોક્ષ માલ ખર્ચ. બરાબર છે. કેટલો છે? 6000. પરોક્ષ માલ ખર્ચ 6000 રૂપિયા. ક્યાં લઈ જશું? માલ મિલકત નિકાલ નિયંત્રણ ખાતે. માલ મિલકત નિયંત્રણ ખાતાની જમા બાજુ શું લખશું? કારખાના પરોક્ષ ખર્ચ. શું લખશું? કારખાના પરોક્ષ ખર્ચ. બરાબર છે. કેટલો લખશું? 6000. બરાબર છે. ક્યાંથી લઈ આવ્યા હતા? પરોક્ષ માલ. પરોક્ષ માલ આપણે દાખલામાં લખીએ છીએ. એ કારખાના પરોક્ષ ખર્ચ ખાતેથી લઈ આવ્યા. કારખાના પરોક્ષ ખર્ચ લખી નાખી છે. તો આપણે શું લખશું? માલ સામાન. શું લખશું? પરોક્ષ માલનું ખાતું છે. પરોક્ષ માલ એમ લખશું. અને એ લખ્યું છે આપણે પરોક્ષ માલ. એ લખ્યું છે ને પરોક્ષ માલ. અહીંયા પણ લખા છે પરોક્ષ. બરાબર. કારખાના ખર્ચ ખાતેથી લઈ આવ્યા. સમજ્યા મિત્રો? કારખાના ખર્ચ તો ઉધાર બાજુ અને જમા બાજુ ક્યાં જશે? સામાન્ય ખાતા હોય નિયંત્રણ ખાતામાં. હવે આવે છે વેતન 2,46,000. તો 2,46,000 વેતન છે. વેતન તો 2,36,000 છે. વેતન 2,46,000 છે. તો 2,46,000 વેતન છે. તો એ વેતન ક્યાં આવે? પડતર ખાતામાં. કુલ મજૂરી છે. મજૂરી ખર્ચ ખાતે કુલ મજૂરી. બરાબર છે. ક્યાં આવશે? કુલ મજૂરી. બરાબર. ગાળા ભાડું હોય બધું હોય જમા એ થાય. અને આ જે છે કુલ મજૂરી ચૂકવી. એટલે ઉધાર બાજુ લખી નાખી. મજૂરી છે એટલે મજૂરી, પગાર એટલે મજૂરી. કુલ મજૂરી ચૂકવી. કુલ મજૂરી ચૂકવી. મજૂરોનો પગાર લખ્યો છે એટલે મજૂર ખર્ચ ખાતે ઉધાર આવશે. આપણે લખ્યું છે કે જે તે ખર્ચ ખાતે ઉધાર બાજુ લખવું અને સામાન્ય ખાતે શું કરવાનું? લઈ જવાનું જમા બાજુ. બરાબર છે. તો અહીંયાથી આપણે શું લખશું? 2,46,000 મજૂરી ખર્ચ ખાતે. મજૂરી ખર્ચ ખાતે કેટલા લખશું? 2,46,000. કૌંસમાં લખશું કુલ મજૂરી આપણે આટલી ચૂકવી. બરાબર છે. સમજાય મિત્રો? મજૂરી ખર્ચ છે જે તે ખાતે ઉધાર લખાય. પડતર ખાતામાં ક્યાં જાય? જમા બાજુ. એ આપણને ખબર છે. આપણે એનાથી પહેલાં પણ એમ જ લખ્યું. પછી બીજો ખર્ચો છે ઉત્પાદક વેતન. તો મિત્રો ઉત્પાદક વેતન મજૂરી જે ખર્ચ છે આ તો સામાન્ય વેતન હતું એટલે આવ્યું સામાન્ય ખાતામાં. પણ ઉત્પાદન હોય તો ક્યાં આવે? નિયંત્રણ ચાલુ ખાતામાં આવે. તો લખો ચાલુ ખાતામાં. ઉત્પાદક મજૂરી. મજૂરી ખર્ચ ખાતે શું લખવાનું? મજૂરી ખર્ચ ખાતે કૌંસમાં લખવાનું ઉત્પાદન મજૂરી છે. કઈ છે? ઉત્પાદન 2,36,000. બરાબર છે. ઉત્પાદન મજૂરી છે. ક્યાં લઈ જવાની છે? માલ મિલકત નિયંત્રણ ખાતે. ક્યાં લઈ જશું? માલ મિલકત કારખાનાના ઉત્પાદક મજૂરી ખાતે. બરાબર છે. હવે જો મજૂરી ખર્ચ કયું હતું? આ ઉત્પાદક છે. તો ઉત્પાદક મજૂરી ખર્ચ ખાતે એ લખવા દો. ઉત્પાદક મજૂરી. બરાબર. ઉત્પાદક મજૂરી છે એ ચાલુ કામ ખાતામાં આવે. બરાબર છે. હવે એને ક્યાં લઈ જવાનું છે? મજૂરી ખર્ચ ખાતે. ક્યાં લઈ જશું? મજૂરી ખર્ચ ખાતે. મજૂરી ખર્ચ ખાતે શું લખશું? અહીંયા ચાલુ કામ ખાતે. ચાલુ કામ ખાતે બી है ને? ચાલુ કામ ખાતે 2,36,000.
જો મિત્રો બરાબર સમજો કે આ ઉત્પાદનને લગતી મજૂરી હતી, બરાબર છે. એટલે આપણે ઉત્પાદન ખાતાની ઉધાર બાજુ લખી તો એ પાછી જમા બાજુ ક્યાં લઈ જવાની? મજૂરી ખર્ચ હતી, કારણ કે મજૂરી ખર્ચ છે તો હું ઉધાર આવી તો અહીંયા શું આવશે? જમા બાજુ આવશે. પછી મિત્રો છે 10,000 રૂપિયા આવક માલ ગાળા ભાડું. તો આપણે શું લખ્યું હતું? આવક માલ ગાળા ભાડું શેમાં આવશે? હંમેશા માલ સામાન ખાતામાં આવશે. કોઈ પણ ખરીદીના ખર્ચા હોય, નૂર હોય, જકાત હોય, આવક માલ ખાતાવાળું હોય, બધું ક્યાં આવે? માલ સામાન ખાતાવાળીની ઉધાર બાજુ. બાકી તો જે તે ખર્ચની બાજુ ઉધાર બાજુ આવે, પણ આ ખર્ચા જે તે ખર્ચનું અલગ ખાતું ખોલવામાં આવતું નથી, કારણ કે બધા માલ સામાન ઉપરના ખર્ચા છે. એટલે માલ સામાનની ઉધાર બાજુ આવશે આવક માલ આવક માલ ગાળા ભાડું. આવક માલ ગાળા ભાડું કેટલું છે મિત્રો? 2400 રૂપિયા. ને ક્યાં લઈ જશું પાછું? પડતરમાં. અહીંયા માલ મિલકત નિયંત્રણ ખાતે આવક માલ ભાડું ગાળા ભાડું કેટલા રૂપિયા છે? 2400 રૂપિયા મિત્રો, બરાબર ને? નિયંત્રણ ખાતાની ઉધાર બાજુ. તો પાછું નિયંત્રણ ખાતાના જે ખાતા ઉધાર છે ને એ ત્યાં લઈ જવાના, બધા પડતર ખાતામાં જ આવે. અહીંયા ઉધાર આવે ત્યાં સમાજ જમા આવે, એ ધ્યાનમાં રાખવાનું, બરાબર છે. હવે આગળની એન્ટ્રી છે ઉત્પાદનમાંથી વસૂલ કરેલ કારખાનાના શિરોપરી ખર્ચ 71,600. 71,600 એ ઉત્પાદનમાંથી વસૂલ કરે છે. એટલે ક્યાં આવશે? ચાલુ ખાતામાં, બરાબર છે. કારખાના અહીંયા આવશે, કારખાના પરોક્ષ ખર્ચ ખાતે. એ પહેલાં લખી નાખી વસૂલાત. કારખાના પરોક્ષ ખર્ચ એ શું લખશું? વસૂલાત. કેટલી લખશું? 71,600. તો ક્યાં જમા થશે પાછી? કારખાના પરોક્ષ ખાતે, બરાબર ને? ચાલુ કામ ખાતેથી લઈ આવ્યા. ક્યાંથી લઈ આવ્યા? ચાલુ કામ ખાતેથી. ચાલુ કામ ખાતે કેટલા લખશું? 71,600 થઈ ગયું મિત્રો. 71,600 ચાલુ કામ ખાતે આવશે. અહીં ખર્ચો તો ચાલુ કામનું ખાતાના ખર્ચા પહેલાં ચાલુ કામ ખાતાની ઉધાર બાજુ આવે, પછી એ ક્યાં લઈ જવાના? જે તે ખર્ચા ખાતે કારખાના શિરોપરી ખર્ચ હતા તેના ખાતે જમા આવે, ઊંધી એન્ટ્રી થાય. આપણે નિયમમાં જોઈએ પછી. એવી રીતે કારખાના ખર્ચ લખેલો છે તો કારખાના ખર્ચ શિરોપરી ખર્ચ બાજુ આવે, બરાબર છે. કારખાના ખર્ચ 56,000 છે. અહીંયા લખી નાખશું આપણે ચૂકવેલ ખર્ચ એટલો છે. તું ખાલી લખેલું 56,000. 56,000 છે. ક્યાં લઈ જશું? પડતર ખાતા હોય ક્યાં લઈ જવાશે? પડતર. કારખાના શિરોપરી ખર્ચ યાદ છે ને મિત્રો? કે જે તે ખર્ચ છે જે તે ખર્ચની ખાતાની ઉધાર બાજુ, અને બાકી ત્યાં લઈ જવાનો નિયંત્રણ ખાતામાં જમા બાજુ, સોરી પડતર ખાતામાં. પણ જો માલ સામાનનો ખર્ચ હોય તો એને માલ સામાન નિયંત્રણ ખાતાની ઉધાર બાજુ, બરાબર છે. લઈ તો જવાનું ત્યાં પડતરમાં, પણ ઉધાર બાજુ અલગ આવશે. સમજાઈ ગયું ને? ઓલું આવક માલ ગાળા ભાડું હતું તે 2400 આપણે માલ સામાનમાં લખ્યા, આમાં ન લખ્યા. આમાં જે તે શિરોપરી ખર્ચ છે એ જે તે ખર્ચના ખાતા અલગ છે, એટલે એમાં આવે. ઉત્પાદકમાં હતું, માલ ઉત્પાદકમાં, એટલે કે આવક માલ ગાળા ભાડું એમાં ગયું, બરાબર છે. પણ લઈ જવાનું બધાને ક્યાં? સામાન્ય ખાતા હોય કે પડતર ખાતા હોય, બરાબર. આગળ વાંચીએ. પછી આવે છે વહીવટી ખર્ચ 7200 રૂપિયા. તો મિત્રો વહીવટી ખર્ચનું ખાતું ક્યાં છે? આવી રહ્યું 240 વાળું. તો વહીવટી ખર્ચ કેટલા છે મિત્રો? 7200 રૂપિયા, બરાબર છે. હવે આપણે એ ક્યાં લઈ જવાનું? એ જે ખર્ચ ઉધાર બાજુ, તો બાકી આમાં ક્યાં આવશે? જમા બાજુ. શું આવશે? કેટલો આવશે વહીવટી ખર્ચ? સોરી, ઉધાર થઈ જમા બાજુ એ લખશું વહીવટી ખર્ચ. પડતર ખાતે લઈ જવાનું, બરાબર છે ને? એ તો આપણે જાણીએ છીએ. કેટલો લખશું?
7200 રૂપિયા, રાઈટ. પછી વહીવટી શિરોપરી ખર્ચ લખી રાખવાનું. વહીવટી એટલે શિરોપરી ખાતા લઈ આવ્યા છે, બરાબર ને? હા. પછી આગળ લખીએ તો તૈયાર માલમાંથી વસૂલ કરે વહીવટી શિરોપરી ખર્ચ. જો બે પ્રકારના છે. આ ખાલી છે ને ઓલો તૈયાર માલ. તૈયાર માલ હોય એટલે સમજી લેવાનું ચાલુ કામ ખાતામાં આવે, બરાબર છે ને? એટલે ચાલુ ખાતામાં આવશે કેટલા લખ્યા છે? 7360. કેટલા ખાતા? તૈયાર માલમાંથી વસૂલ કરેલ વહીવટી શિરોપરી ખર્ચ, બરાબર. તો તૈયાર તો એ આવશે વહીવટી ખર્ચના ખાતામાં. એમાં આવશે વહીવટી, કારણ કે વહીવટી ખર્ચ છે, બરાબર છે ને? માલ સામાન તો ચાલુ કામ ખાતામાં આવે, પણ આ તો વહીવટી ચોખ્ખું લખ્યું છે. તો આપણે વહીવટી ખાતામાં શું લખશું? વસૂલ કરેલ ખર્ચ. શું લખશું? વસૂલ કરેલ ખર્ચ 7360. ક્યાં લઈ જશું? તૈયાર માલ ખાતાવહીમાં. ક્યાં આવશે? તૈયાર માલ ખાતાવહીમાં. અહીંયા જમા બાજુ વહીવટી ખર્ચ. તૈયાર માલ થઈ ગયું છે ને એટલે એ ખાતામાં આવે. કેટલું આવશે? 7360 મિત્રો, બરાબર છે. હવે આપણે આગળ જઈએ તો વર્ષ દરમિયાન તૈયાર માલનું ઉત્પાદન, બરાબર છે. તો ઉત્પાદન ક્યાં આવે? ચાલુ કામ નિયંત્રણ. વર્ષ દરમિયાન તૈયાર ઉત્પાદન થયું છે તો તૈયાર માલ ઉત્પાદન. તૈયાર માલ ઉત્પાદન, તૈયાર માલ ઉત્પાદન હંમેશા ચાલુ ખાતામાં આવે, ધ્યાનમાં રાખો. 4,68,800, બરાબર છે. તૈયાર માલ ખાતા નિયંત્રણ ખાતે લઈ જવું પડશે. ક્યાં લઈ જવું પડશે? 4 લાખ વર્ષ દરમિયાન ઉત્પાદન એ તૈયાર માલ ખાતા નિયંત્રણ ખાતે. તો એ 4,68,000 ક્યાં આવશે? પાછું તૈયાર માલ ખાતા નિયંત્રણ ખાતે. મિત્રો આગળ જોઈએ તો વિડીયો મારો પૂરો થઈ ગયેલો હતો, દાખલો અડધો રહી ગયેલો હતો. તો એ બાકીનો વિડીયો ફરીથી બનાવીને આમાં જોડી નાખું છું. દાખલો લાંબો છે ને જગ્યા પૂરી થઈ ગઈ હશે એટલે હવે જેટલા લખાણા જે બાકીના રહી ગયા છે એ મેં ટીક કરી રાખ્યા છે. એટલે બાકીના લખાયેલા છે પણ હું તમને સમજાવી દઉં છું. તો મિત્રો ચાલુ કામ ખાતેથી આપણે 2,36,000 લાવ્યા. કેટલા લાવ્યા? 2,36,000. 2,36,000 કયા? ઉત્પાદક મજૂરીના છે, દાખલામાં દીધા છે. ઉત્પાદક મજૂરી 2,36,000 તે ક્યારે જવાના છે? અહીંયા મજૂરી ખર્ચ ખાતે, બરાબર છે. ઉત્પાદક મજૂરી છે એટલે ચાલુ કામ ખાતાની અંદર આવે. શેમાં આવે? ચાલુ કામ ખાતામાં. અને કેને ખાતે લઈ જવાય? મજૂરી ખર્ચ ખાતે લઈ જવાય, બરાબર છે. 2,36,000. પછી મિત્રો છે 10,000 રૂપિયા કારખાના ખર્ચ. તો અનુત્પાદક મજૂરી છે એટલે કારખાના ખર્ચ શિરોપરી ખાતે ઉધાર થશે અને મજૂરી ખર્ચ ખાતે જમા થશે. અનુત્પાદક છે, ઉત્પાદક હતો માલ સામાનમાં આવત, પણ અનુત્પાદક છે એટલે કારખાના શિરોપરી ખર્ચ છે પાછું એ અનુત્પાદક છે એટલે ઉધાર બાજુ, જે તે ખર્ચ ઉધાર બાજુ આવે અને એને ક્યાં લઈ જવાનું હોય? કારખાના ખર્ચ ખાતે લઈ જવાનું આવશે. પડતર ખાતા હોય એ ખાતે લઈ જવાશે નહીં, બરાબર છે ને? અનુત્પાદક ને ઉત્પાદક વિશે આપણે જોયું. નિષ્ક્રિય સમય એના માટે તમે વાંચી લીધું હશે, ન વાંચ્યું હોય તો યાદ કરી લેજો, બરાબર છે. પછી 71,600 ઉત્પાદકમાંથી વસૂલ કરેલ કારખાના શિરોપરી ખર્ચ છે. એ કારખાના શિરોપરી ખર્ચ છે એટલે એ કારખાના શિરોપરી ખાતે ઉધાર આવશે અને અહીંયા જમા ખાતે લખાશે ચાલુ કામ ખાતે 71,600. ઉત્પાદક માલ છે ને એટલે ચાલુ કામ ખાતાની ઉધાર બાજુ લખાય અને શિરોપરી ખર્ચ હોવાથી શિરોપરી ખર્ચના જમા બાજુ લખાશે, બરાબર છે મિત્રો. પછી તૈયાર માલ ઉત્પાદન 4,68,000 છે.
કેટલું છે? 4,68,000. તો તૈયાર માલ ઉત્પાદન 4,68,000. એ તૈયાર માલ નિયંત્રણ ખાતે આપણે 4,68,000 નીચે લખશું. તૈયાર માલ નિયંત્રણ ખાતે 4,68,000. અને ઉત્પાદન માલ જમા આવશે અહીંયા ચાલુ કામ નિયંત્રણ ખાતામાં તૈયાર માલ છે. અને તૈયાર માલને અહીંયા કઈ લખશું? ઉધાર બાજુ. કઈ બાજુ લખશું? ઉધાર બાજુ. 4,68,800 તૈયાર માલનું ખાતું આપણે પાડ્યું છે એટલે ચાલુ કામ ખાતે વહીવટી આપણે લઈ જઈશું. અહીંયા આવશે ઉધાર ખાતું અને ચાલુ કામ ખાતે લઈ જઈશું. ક્યાં આવશે? જમા બાજુ. બરાબર છે. એના પછી વહીવટી શીરો ફરી ખર્ચની વસૂલ કરેલ ખર્ચ 7360 રૂપિયા એ આવશે જમા બાજુ. એ બાજુ આવશે જમા બાજુ. હવે બાકી આગળના વિડીયોમાં એક વેચાણ વિતરણ શિરોપરી ખર્ચ રહી ગયેલ છે. તો એ વેચાણ વિતરણ શિરોપરી ખર્ચ છે એ ઉધાર બાજુ હોય 5360 રૂપિયા. બરાબર છે. એની 4 જગ્યાએ એન્ટ્રી થશે. 22,000 5360 અને એ 5360 પાછા અહીંયા વેચાણ પડતરમાં ખાતામાં આવશે. સ્કીમમાં આવશે વેચાણ પડતર ખાતામાં. આ 53 વેચાણ ખર્ચ ચૂકવ્યા. પહેલાં વેચાણ વિતરણ શિરોપરી ખર્ચમાં વેચાણ વિતરણ શિરોપરી ખર્ચની ઉધાર બાજુ આવે. બરાબર છે. 5360 રૂપિયા. અને એ 5360 પાછા વેચાણ પડતર ખાતે આવે. એ જમા બાજુ વેચાણ પડતર ખાતે. વેચાણ પડતર ખાતાની ઉધાર બાજુ પાછા વેચાણ શિરોપરી ખર્ચા આવશે. ક્યાંથી લઈએ આપણે? વેચાણ પડતરમાંથી. વેચાણ શિરોપરી ખર્ચ એટલે 5360 એ પાછું સામાન્ય ખાતે લઈ જવાનું. ક્યાં ખાતે લઈ જવાનું? સામાન્ય ખાતે. અહીંયા સામાન્ય ખાતે પડતર ખાતે 5360 વેપાર ક્યાંથી લઈએ? વેચાણ શિરોપરી ખર્ચ ખાતે. ખર્ચ ખાતેથી લઈ આવ્યા. જો આના 4 એન્ટ્રી કેમ થાય? કારણ કે વેચાણ છે ને એનું ખાતું પણ બનાવ્યું છે આપણે. વેચાણ વિતરણ ખાતું હકીકતમાં ન બદલાવે, ન બનાવ્યું હોત ને તો ચાલત, પણ બની ગયું છે તો 4 એન્ટ્રી થશે. આમ તો 2 જ એન્ટ્રી થાય. વેચાણ ખર્ચ ચૂકવ્યા 5360 આવ્યા. એ ખર્ચને ક્યાં જઈ લેવા? વેચાણ પડતરમાં લઈ જવાનું. વેચાણ પડતરની ઉધાર બાજુને એને ક્યાં લઈ જવાનું? અહીંયા તૈયાર માલ નિયંત્રણ ખાતે 5360 કેટલા થશે? 5360 તૈયાર માલ નહીં પણ સામાન્ય પડતર ખાતે. શું લખવાનું છે? સામાન્ય ખાતા નિયંત્રણ ખાતે. બરાબર ને? 5360 લઈ ગયા. પછી મિત્રો હવે ખાતા થઈ ગયા પૂરા. આ બાજુ ટોટલ માણસો 556,480. આનું પહેલાં આ બાજુ ટોટલ માલ લઈએ. આ ખાતાનું આનું 4,48,53,60 છે. તો આનો જે સરવાળો છે ક્યાં લઈ જશું? પડતર નિયંત્રણ ખાતે. ક્યાં લઈ જશું? પડતર નિયંત્રણ ખાતે 485,360. તમને એમ થશે કે એમ કેમ? તો મિત્રો આ ખાતાની અંદર વેચાણ આપેલું નથી એટલે આ તૈયાર માલ વેચાણ જ માની લેવાનું. આ શિરોપરી ખર્ચ પડતર ને શિરોપરી ખર્ચ ટોટલ વેચાણ કહેવાય. આપણે અહીંયા શું કામ લઈએ? શિરોપરી ખર્ચ વેચાણ નથી આપેલું એટલે આ શિરોપરી ખર્ચ છે એ વેચાણનો ખર્ચ ઉપરથી અહીંયા ખર્ચ ટોટલ કરો એટલે વેચાણ પડતર કહેવાય. તૈયાર માલ પડતરની તમે શિરોપરી ખર્ચ ચૂકવો એટલે શું કહેવાય? વેચાણ પડતર. અને વેચાણ પડતર તમે એ પડતર છે એ વેચાણ પડતરની મત ખાતે લઈ જવાની. અહીંયા પડતર ખાતરની યંત્રમાં જો વેચાણ આપ્યું હોત તો એ આપણે વેચાણ અહીંયા જવાનું. વેચાણ નથી આપ્યું એટલે નફા નુકસાન ખાતું નથી બનાવ્યું. કારણ કે વેચાણ આપ્યું હોત તો નફો કે નુકસાન એમ થાય. નફા નુકસાન આમાં ખાતું ક્યાંય જોવા મળતું નથી એટલે વેચાણ પડતર ખાતું બનાવ્યું છે. અને વેચાણ પડતર ખાતાની બાકી જે થઈ એ વેચાણ તરીકે લખી નાખી છે. બરાબર? તૈયાર માલનો પડતર એમાં શિરોપરી ખર્ચ ઉમેરે એટલે વેચાણ પડતર થયું કહેવાય. આટલું વેચાણ છે ને વેચાણ માનીને અહીંયા લખ્યું છે. બરાબર? આ બે બાજુ ટોટલ મળી ગયું તો વેચાણ પડતર 4,48,53,60 લખ્યું. બાકીની બાકી 71,120 વધે એની બાકી આગળ લઈ ગયા તો એ સામાન્ય નિયંત્રણ ખાતે લઈ આવ્યા એટલે કાચા શરીરમાં ઉધાર બાકી જમા બાજુ લખાશે. બરાબર? બીજાની ઉધાર બાકી પછી 200 રહેશે. તૂટે છે જમા બાકી છે તો ઉધાર બાજુ લખાશે. માલ સામાન ખાતા હોય નિયંત્રણ ખાતે 25,200. બરાબર છે? ત્રીજામાં
બંને સરભર થઈ ગયા છે. 2,46,000 એટલે કાંઈ થતું નથી. ચોથામાં બંને સરભર થઈ ગયા છે, કાંઈ કરવાનું રહેતું નથી. પાંચમામાં આ બાજુ 49,000, 4,96,160 બરાબર છે. તો આ બાજુ તૂટે છે 27,360. બાકી આગળ લઈ ગયા. ચાલુ કામ નિયંત્રણ ખાતે 27,360. આ બાજુ 80 રૂપિયા તૂટે છે. બાકી આગળ લઈ ગયા. વહીવટી સેવા પર ખાતે 80 રૂપિયા. આ ખાતામાં 18,480 તૂટે છે. તૈયાર માલ ખાતે, તૈયાર માલના ખાતા નિયંત્રણ ખાતે 18,480. આમાં કાંઈ તૂટતું નથી. અને આ તો બાકી આપણે લઈ આવ્યા છીએ એટલે ખાતું થઈ ગયું પૂરું. તો મિત્રો, આ રીતે આ દાખલો પૂરો થાય છે એટલે તમને ખ્યાલ આવે કે આપણે દાખલામાં આમનો જ ન કરવાની હોય તો એ કેવી રીતે થાય. બરાબર છે મિત્રો. હવે આ ખાતું આ પ્રકારે અહીંયાથી પૂરું કરું છું મિત્રો. બરાબર છે. અને હવે કોર્સ પણ તમને પૂરો કરું છું કારણ કે પરીક્ષા હવે નજીક છે. હવે તમને ડાયરેક્ટ કેવી રીતે લખાય અને બીજું કેવી રીતે આમનોથી લખાય બંને દાખલા મેં તમને શીખવાડ્યા. હવે આની અંદર આઈએમપીમાં જોઈએ તો મિત્રો, મેં આનું આઈએમપી તમને આપ્યું નથી કે પ્રકરણ પૂરું થશે ત્યારે આપીશ. તો આમાં ખાલી 2 જ પ્રશ્નો આઈએમપી છે. બરાબર છે. આજે તમારા સ્વાધ્યાયમાં લખ્યા છે એ હું તમને જણાવી દઉં. આમાં એક પડતરની ખાતામાં તમે કયા કયા જુદા ખાતા ખોલશો એ, અને ચાલુ ખાતું એટલે શું, અને સામાન્ય હવાલા ખાતું એટલે શું. બરાબર છે. આ 3 પ્રશ્નો પહેલાં અગત્યના છે. બાકી તમે કાંઈ જરૂર નથી. બરાબર છે. આ તમારો ઓએમપી. પછી બહુ વિકલ્પ છે એ તમે બધા કરી નાખજો જે આપેલા છે આ દાખલાની અંદર. બરાબર છે. બહુ વિકલ્પ પ્રશ્ન અંદર જવાબ આપેલા છે એટલે કાંઈ સમજાવવાની જરૂર નથી. થિયરિકલી તમે સમજાવેલું છે. બરાબર મિત્રો. અને સ્વાધ્યાયનો દાખલો એક તમને આપું છું, ફક્ત એક જ. એ તમે કરજો. જો ના આવડે તો મને કહેજો. બરાબર છે ને. દાખલા નંબર 16 છેલ્લો. દાખલા નંબર 16 આ છેલ્લો છે એ તમને લેસનમાં આપું છું. કરજો. બરાબર છે. જવાબ પણ નીચે આપેલા છે. તો આ રીતે તમારું